નારોલના એક ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં મુંબઈથી આવેલા એક પાર્સલમાંથી પીસીબીની ટીમે બિયરનો જથ્થો જપ્ત કર્યો. આંબાવાડીમાં ભાડેથી ચાલતી ઓફિસની આકારણી ન કરવા બદલ 9,000ની લાંચ લેતા વોર્ડ ઇન્સ્પેક્ટરને એસીબીએ ઝડપી લીધો. સરદારનગર વિસ્તારમાં અલગ અલગ બુટલેગરોને ત્યાં પોલીસે રેડ કરી મોટી સંખ્યામાં દેશી અને ઇંગ્લિશ દારૂ કબજે કર્યો. સ્ટેટ જીએસટી વિભાગે 7,000થી વધારે કરદાતાને બજેટની જોગવાઈને ધ્યાનમાં લીધા વગર જ રાતોરાત નોટિસ આપી. ગોમતીપુરમાંથી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત મહિલાઓ માટે લગાવાયેલ ઇમરજન્સી કોલ બોક્સના કેમેરાની ચોરી થઈ. 40%ને બદલે 20% સ્ટાઇપેન્ડ વધારવામાં આવતા બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરો આવતીકાલથી હડતાલ પર ઉતરશે. ચાંદખેડા પોલીસે જુંડલ સર્કલ પાસે એક કારમાંથી 135 દારૂની બોટલ કબજે કરી બુટલેગર કાર મૂકીને ફરાર થઈ ગયો. બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4,000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. હાઈકોર્ટમાં વિશ્વામિત્રી નદીમાં ગેરકાયદે રિટેનિંગ વોલ અને દબાણને લઈને થયેલી અરજી મુદ્દે 13 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરાશે. આજે 1 સપ્ટેમ્બરથી ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.